જે વ્યક્તિના કાને ભગવાનની કથા નથી સાંભળી એના કાન કાન નથી, એ સાપના દર છે. તમારા કાનની અંદર હંમેશા ભગવાનનો સ્વર, ભગવાનના ગીત, ભગવાનનું નામ જ સંભળાવવું જોઈએ. અરે ભગવાને આંખો આપી છે. જે વ્યક્તિની આંખો ભગવાનના દર્શન નથી કરતી એ વ્યક્તિની આંખ નથી, એ તો પછી મોર પીંછ. મોર પીંછને તમે જોવ ને તો એટલું સુંદર લાગતું હોય, એ દેખાવમાં સુંદર લાગે, આંખ પણ દેખાવમાં સુંદર લાગે. પણ જે વ્યક્તિના આંખ ભગવાનના દર્શન નથી કરતી એ આંખ શું છે? નયન નહીં સંત દર્શન નહીં દેખા, શ્રી રામ જય રામ જય નયન નહીં સંત દર્શન નહીં દેખા, લોચન મોર પંખ કર લેખા. શ્રી રામ જય તો ભગવાને જે ઇન્દ્રિયો આપણે આપી છે ને એ ભગવાનની કથા સાંભળવા માટે છે. કાન ભગવાનના ગીત સાંભળવા માટે છે, આંખો ભગવાનના ગીત સાંભળવા માટે છે, મુખ ભગવાનના ગીત ગાવા માટે છે. આ જ ઇન્દ્રિયો જે જગતની મમતામાં ફસાઈ જાય છે એ ઇન્દ્રિયોને પાછી વાળી, એના ઉપર સંયમ લગાવી અને એ જ ઇન્દ્રિયોને ભગવાનના શરણમાં વાળી ગયો. ભગવાનના શરણાગત થઈ જાઓ. પણ એ ઇન્દ્રિયો ક્યારે વશમાં આવે? જ્યારે માણસ કથામાં આવે. અને જ્યારે ઇન્દ્રિય વશમાં આવે ને ત્યારે આપણે મનને શાંતિ થઈ જાય. ભગવાનનું નામ ક્યાંય લેવાતું હોય ને તમે ભગવાનનું નામ સાંભળો ને એટલે મનને આનંદ આવે. શાંતિ 4 જગ્યાએ મળે, ધ્યાનથી સાંભળજો. શાંતિ 4 જગ્યાએથી મળે. ક્યાં ક્યાંથી? પેલું છે માની કુખ. કોઈ બાળક એની માતાના કુખમાં હોય ને ત્યારે એને શાંતિ મળે છે. એને પછી બાહ્ય જીવનની કઈ ચિંતા ન હોય, કારણ કે માની કુખ છે. માની કુખમાં રહેલા ગર્ભને શાંતિ મળે છે. ત્યાં હંમેશા શાંતિ જ હોય. એને પછી જગત હારે કઈ લેવા દેવા ન હોય, કારણ કે એ વસ્તુને એને જ્ઞાન નથી. એ તો પછી એનો જન્મ થાય અને પછી જ્યારે બાળક સંસારમાં આવે અને પછી સંસારની મોહ માયામાં જકડાઈ જાય ત્યારે એના જીવનમાં અશાંતિ પ્રવેશ કરે. પણ જ્યાં સુધી બાળક એની માના ગર્ભની અંદર હોય ત્યાં સુધી એનું મન શાંત હોય. પહેલી શાંતિ માના ગર્ભની અંદર મળે છે. બીજી શાંતિ સ્મશાનની અંદર મળે છે. કોઈની નનામી નીકળતી હોય અને આપણે સ્મશાને ગયા હોય ને ત્યાં બેહીએ થોડીક વાર, મન શાંત થાય. કોઈની નનામી બળતી જોઈ લ્યો, ગમે એવો ધુરંધર અભિમાની હોય ને એનું અભિમાન પણ ભૂકો થઈ જાય. ગમે એટલો તવંગર માણસ હોય, થોડીક વાર ત્યાં બેસે ને સ્મશાને, એને વિચાર આવે. કારણ કે સ્મશાને તો ગમે એવા ધુરંધર હોય, એક દિવસ તો મરવાનું છે, સ્મશાને તો જવાનું જ છે. ત્યાં બેઠો બેઠો જોઈને, ઓહો આ તો અમારા ગામનો એવડો મોટો માણસ હતો, કેવો એનો પાવર હતો, તો આજે જો રાખ બની ગયો.
સ્મશાનની અંદર શાંતિ મળે. તમે વારાણસીમાં જાઓ ને તો વારાણસીમાં કાશીમાં મણિકર્ણિકા ઘાટ આવ્યો છે. મણિકર્ણિકા ઘાટ. આ મણિકર્ણિકા ઘાટની અંદર 24 કલાક 365 દિવસ દેહ બળતા જ હોય. અરે ન્યા તો દેહ બાળવા માટે વારો લખાવવો પડે. કોઈ સ્વજન આપણું ગુજરી ગયું હોય ને આપણે ત્યાં બાળવા હોય ને તો આપણે ત્યાં વારો પેલા લખાવવો પડે કે અમારો વારો. ત્યાં એક આમ જો ને તો લાઈનની અંદર શબો પડ્યા હોય, એક પછી એક શબ પડ્યા હોય. ક્યારે વારો આવે એનો નક્કી નહીં, કદાચ બીજે દિવસ પણ આવે. મનુષ્યના ખોડિયાનું નક્કી નથી ક્યારે જવાનું છે. એક દિવસ તો રાખ થવાનું છે. ક્યારેક જઈ અને સ્મશાનમાં જરાક આટો મારી લેજો, પછી બે આંખો બંધ કરી અને વિચાર કરજો, ભગવાને જે આ રમકડું બનાવ્યું છે ને એ કદી રાખ થવાનો છે. કે ભાઈ તું ભજી લે ભાઈ તું ભજી લે. સ્મશાનની અંદર મનુષ્યને શાંતિ મળે. બીજાના દેહ બળતા જોઈ ત્યારે પોતાને પણ એમ થાય કે એક દિવસ મારે પણ અહીંયા આવવાનો જ છે. અને જ્યારે માણસનું મૃત્યુ થાય છે ને, મૃત્યુ પહેલા તો આપણે એવું વિચારીએ છીએ કે આ બધા મારા છે મારા છે મારા છે. પણ એક વાત યાદ રાખો, જ્યારે તમારું મૃત્યુ થઈ જાય ને પછી પાછળ તમારા કોઈ નથી રહેતા. આપણે કથાઓ સાંભળીએ છીએ 84 લાખ યોનિઓ, એની પણ કથાઓ સાંભળીએ છીએ, પણ આપણે ક્યારેય વિચાર નથી કરતા કે આપણે શરીર તો યોનિઓ બદલાવાનો છે. આ જન્મમાં આપણો જે ભાઈ છે કદાચ આવતા જન્મમાં આપણે એને ઓળખતા પણ નહીં હોય. આ જ યોનિ છે. અરે જ્યારે તમે મરી જશો ત્યારે તમારા દેહને જ્યારે કાઢવામાં આવશે પછી દીકરો એક ફોટો લગાડી દે, એના ઉપર ફૂલનો હાર લાગશે, અને જ્યારે 12મું થશે ને, ક્રિયાકર્મ થાય ને ત્યાં સુધી તમારી વાતો થાય
પછી 13મે દિવસ આવશે ને પછી તમારી વાતો ધીરે ધીરે ઓછી થઈ જાય, કોઈ યાદ પણ નહીં કરે. એ લાકડામાં 1 લોટો ઘીનો નાખશે અને બાકસની હળી હળગાવશે, વાત પૂરી, ભડથું. ફોટો લગાવીને હાર લગાડ્યો છે ને એમાં પછી થોડોક સમય જાય ને પછી ઝારા બાજી જાય. ઝારા કોઈ સાફ નથી કરતું, યાદ રાખજો. એટલો સમય પણ કોઈ આગળ નથી અત્યારે, અને આપણે બધા મારું 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 કરતા રહીએ. અને જ્યારે 12મું થાય ત્યાં સુધી પણ હું કામે. અત્યારનો સમય તો એવો છે કે ભાઈ સ્મશાનમાં શાંતિ નથી મળતી. ખરેખર વ્યવહારિક રીતે તમે જો તો કોઈનો દેહ બળતો હોય ને તો ન્યા પણ ઠઠ્ઠા મસ્કરીઓ હાલતી હોય, ન્યાય મસ્કરીઓ કરતા હોય માણસો. કેવો જમાનો એવો છે. અરે માણસને બાળી નાખે અને પછી જ્યારે ઘેરે બધા આવી જાય ને પછી બીજે દિવસથી કે ચાલતું રાખવાનું છે આપણે. બાપા તમારા જેવડા હતા, કરો લાડવાઈની પાછળ અગરબત્તીઓ હારી હારીઓ લઈ આવે, અગરબત્તીઓ મૂકી દે, બસ એટલું એનું કામ. પછી નક્કી થાય 12મું ક્યારે કરવું. ગોરબાપાને બોલાવે, ગોરબાપા ઘરમાં પ્રસંગ છે, લગ્ન છે, એટલે 12મું નહીં થાય, કંઈક વહેલું કરો ને. એ કામ કરીએ 5 દિવસમાં પૂરું કરી નાખીએ. અને માણસ જ્યારે ગુજરી જાય ને પછી એની વરસી આવે, વરસી વાળવાની. હવે વરસીનો મતલબ જ થાય વરસી, 1 વર્ષે. વરસી ક્યારે વળે? 1 વર્ષ જ્યારે થાય ને ત્યારે. અને અત્યારે તો બસ પાંચમ આવી ગઈ ને એ દિવસે જ બધું કરી નાખો ભેગું. પાંચમય રેવાઈ જાય ને વરસી વડાઈ જાય એટલે પછી છૂટા કોઈને પ્રસંગ કરવો હોય તો થાય. આપણા બાપ દાદા હતા ને 1 વર્ષ સુધી ઘરમાં ક્યાંય પ્રસંગ, અરે ઘરનો પ્રસંગ તો ઠીક, ક્યાંય કુટુંબમાં કે બહાર પ્રસંગ આવતા ને તો એમાંય ન જતા. ના ના, આપણા ઘરમાં મૃત્યુ થઈ ગયો છે, 1 વર્ષ સુધી શોક મનાવતા. એ જ વર્ષી. અત્યારે તો મહિનો નથી થતો ત્યાં વર્ષી કરી નાખે. તમારી પાછળ કોઈ રોવા વાળું નહીં હોય, યાદ રાખજો. અત્યારે તમે બધાની પાછળ રોતા હશો. અરે જ્યારે જાઓ ને ત્યારે એકલા હાથે જ જવાના, કોઈ હાથ પકડવા વાળું પણ નહીં હોય. અને ખાલી હાથે જવાના, હાથમાં કઈ હશે પણ નહીં, ગમે એટલું કમાણા હશો એ પાછળ એમનેમ રહી જવાનું છે. આજ સ્મશાન છે. એકવાર ત્યાં જાઓ, 2 આંખો બંધ કરીને જોઈ લ્યો નનામીને બળતી, તમારા અભિમાનના કટકા થઈ જાય. અને ત્રીજી શાંતિ દવાખાનાની અંદર મળે. પેલી માતાની કુખમાં, બીજી સ્મશાનમાં, અને ત્રીજી દવાખાનાની અંદર મળે. દવાખાનાની અંદર તમે જાઓ, ત્યાં બેહો, ત્યાં કઈ બહુ વાતચીત ચાલુ ના હોય. માણસો બધા બિચારા બેઠા હોય પણ બધાના મોઢા આમ લટકાયેલા હોય. કોક ને કોક દાખલ હોય બિચારા, કોઈ રોતું હોય, કોઈ કકડતું હોય, કોક પાસે પૈસા ન હોય. ઓપરેશન કરાવવું પણ અમારી પાસે પૈસા નથી, કેમ કરાવું? ત્યાં બેહો ને એટલે પછી બહારની બધી વાતો ભૂલાઈ જાય. કોઈ વધારે અવાજે વાત ન કરતું હોય દવાખાનામાં. કોક બિચારા ગરીબ માણસ હોય ને તો ખૂણામાં બેઠા હોય, ફાટેલા તૂટલેલા કપડા હોય, કોઈ જવાબ પણ ન આપે ડોક્ટર. ઘણી વાર પૂછે, સાહેબ શું થયું, શું થયું? કોઈ જવાબ નથી દેતું. માણસની કિંમત હોય ને, અમીરીનું માન પણ અલગ હોય અને ગરીબીનું માન પણ અલગ હોય. અમીરી હોય ને એનું માન અલગ હોય, અને જે બિચારો ગરીબ છે એનું પણ માન બીજું હોય. દવાખાનામાં તમને શાંતિ મળે, પણ દવાખાનાની મજા એમ છે, ક્યારેક ક્યારેક એવા અમુક કિસ્સા બની જાય ને દવાખાનાના. એક વખત
એક બાપા દવાખાને ગયા, એટલે ડોક્ટર હતા ને એને પૂછ્યું, બાપા શું થાય છે? એટલે બાપા એમ કે છે, તાવ આવે છે સાહેબ. એમ. હવે બાપા તમારી ઉંમર બહુ વધી ગઈ છે, બાપા જમાઈ છે? એટલે બાપા કે સાહેબ હું વાત કરું, કેમ? 5 જમાઈ છે એ કે 5 જમા જે રાખ્યા છે 5 દીકરીઓના. અરે જ્યારે પણ આવે ને તેલના બકડિયા મૂકવા પડે, હા ભજીયા કરો ને આજે પૂરી કરો. અને સાહેબ અમે એની ઘેરે જઈએ ને એમને લુખા ભાણે આવીએ. અરે ઓલા અમારા ઘરના એ ગોદડા બનાવ્યા છે ને સાહેબ, હા સરસ મજાના સફેદ ગોદડા સીવા છે, પણ જ્યારે જમાઈ આવે ને ત્યારે જ કાઢે. અમારે તો મેલા ગેલા ગોદડા હાલે, એમ કે મહેમાન આવે ને મહેમાનને નાખવા પડે. 5 જમાય છે સાહેબ. ઘરે તો ઢેફા ભાંગે છે, પણ અહીંયા આવે એટલે શેતી પલંગ ઉપર બેસી જાય. ઓલા ડોક્ટર કહે બાપા એમ નથી પૂછતો, તો એ તમારે ખવાય છે એમ પૂછું, તમારે જમાય છે? આ દવાખાનાની અમુક મજા હોય, અમુક એવા કિસ્સા આવી જાય. અમારે તો અમારા તબલસી છે અહીંયા ડોક્ટર અશોક બાપુ, એ ડોક્ટર છે, એને દવાખાનું છે, ડોક્ટર છે પણ એને એ તબલા વગાડે છે નાનપણથી, અને બેયમાં દવા પણ આપે અને દુવા પણ આપે. તો ઘણા કિસ્સા મળતા હોય દવાખાનામાં. દવાખાને શાંતિ મળે તો પહેલી શાંતિ માતાના કુખમાં, બીજી શાંતિ સ્મશાનની અંદર, ત્રીજી શાંતિ દવાખાનાની અંદર, અને ચોથી શાંતિ ક્યાંય મળતી હોય ને તો એ જ ભગવાનની કથા છે. ભગવાનની કથામાં આવો ને ત્યારે શાંતિ મળે. કથાનો પ્રભાવ છે.